તો ખૂબ વાતો કરી, પણ આમાં થયું છે કેવું, હવે મોટા મોટા શહેર રહ્યા ને એ શહેરોમાં બાયપાસ રોડ કાઢ્યા. બાયપાસ રોડ કાઢ્યા છે એટલે મોટી મોટી ગાડીઓ રહી ને એ બધી બાયપાસ. એમાં સંતોન જે કહેવું હોય એ બધું બાયપાસ. તોય મેળ પડાયો નથી, આપણા સુધી પહોંચાયું નથી. સાહેબ, ગામની અંદર વોટર વર્ક્સ હોય ને ટોકો પાણીનો ભરેલો હોય અને પેલો જે માણસ રાખેલો હોય વાલ ખોલો તો ફૂલ પાણી નળમાં આવે. બે ફટ માણસો ભરી ટોકા ભરી કાલે, પણ નળને ખબર નથી કે પાણી આવ્યું. એવું એમાં આપણે એવું થઈ ગયું છે, કોઈથી આવીને હોય નીકળી ગયું. સંતો કેટલી બધી વાત કરે છે. સાહેબ, આ મનુષ્ય જીવનનો આવો મોઘો અવસર મળ્યો તો આનો લાવો લેવા જેવો છે, વારે વારે નહીં મળે. અને જો આ લાવો ના લઈએ તો પછી આ પશુ પક્ષી રહ્યા એ લઈ શકે ખરા? તો વિશેષ તો ઘણી બધી વાતો કરી, પણ પહેલા પ્રથમ આપણે સદગુરુ મહારાજનો જયનાદ કરીએ. તો સંતોનું અને શાસ્ત્રનું કહેવું એવું છે કે જે બોલવાથી પોતાનું કલ્યાણ થાય છે. તો બધા એક સાથે સદગુરુ મહારાજનો જયનાદ કરીએ. તો બે હાથ ઊંચા કરી અને બધાએ જય બોલજો. બોલો સદગુરુ મહારાજ, સદગુરુ કાનજીરામ બાપુની જય. પધારેલા હરિગુરુ સંતની, દયારામ બાપાની પણ જય. ખૂબ ખૂબ ધન્યવાદ. દયારામ બાપાના પરિવારને વિશેષ તો અમરતભાઈ, વીરાભાઈ અને લીલાભાઈ, આ બધા પરિવાર ભાઈઓ અને સહકુટુંબ મળી આવો જે મહેમા કર્યો, આવો આપણો નરસપરસ જે દર્શનનો લાભ એમને લીધો ને આપણા બધાને અપાયો, એ બદલ એ પરિવારને કોટી કોટી વંદન. એમની જનેતાને પણ ખૂબ ખૂબ વંદન કે સાહેબ કેવું ચિંતન કર્યું છે. પણ સાહેબ આવો ભાવ જાગ્યો છે અને એ જનેતાના એ મા બાપના કેવા આશીર્વાદ મળ્યા છે. સાહેબ તાણ સદગુરુ સુધી પહોંચાય. સદગુરુ મળવા બહુ મુશ્કેલ, બધું મળી જશે તમને. ગાડીઓ ને લાડીઓ ને જાગેરી ને જમીન ને બધું બંગલા ને બધું મળી જશે, પણ સાહેબ આ વસ્તુ મળવી એ તો ખૂબ દુર્લભ છે. અને આ વસ્તુ પ્રાપ્ત થાય કોઈ ભાગ્યશાળી ને. ભાગ્ય બળો જે ઘેર સંત પધાર્યા. સાહેબ, સંત જો ત્યાં પધારે નહીં. સાહેબ, તમે પોટલા બધીને રૂપિયા આલો ને તો સંત કોઈ દાડો એ બાજુ તાકે નહીં. અને જો કદાચ એવી લાલચમાં આવતો હોય તેને સંત ના આમંત્રતા. સાહેબ, આ એ સાથી સાથી તમને ઈશારો. સંત કોઈ દાડો તમારા રૂપિયા હમું તાકે નહીં. સાહેબ, સંતને રૂપિયા નથી જોતા, સંતને તો દયા આવે છે. માટે સાહેબ આ જીવને ઉગારવાનો પ્રયત્ન કરે છે. અને પોતાનો જો સાચા ભીતરનો પ્રેમ ભાડે ને તો મારો સદગુરુ સંત પધારે કે કોઈ લાલચથી સંત આવે નહીં. સાહેબ, તો આવો મનુષ્ય અવસર આપણને મળ્યો તો શા માટે મળ્યો અને કોના થકી મળ્યો? આવો મનુષ્ય અવસર આપણને ઉત્તમ કીધો તો આરાય ભગવાન કયા? ભગવાન હમણાં રાણારામ બાપુએ ઘણું કીધું, 24 અવતાર કીધા. તો એમાં કયા અવતાર વાળા ભગવાન આપણને આવો અવસર આલ્યો? આપણે કોઈ મેળ પડ્યો છે કે પછી હુંબો? આ ભગવાનનો કયા ભગવાનથી મળ્યો? સાહેબ, આ જગતના 24 અવતાર કયો કે કરોડ અવતાર કયો, પોતાના મા બાપ સિવાય કોઈ ભગવાન આવ્યો નથી. સાહેબ, અને કોઈને ભાડ્યો હોય ને અને આ સભા વચ્ચે બતાવો ને તો સાહેબ તમારા પાવલો ધોઈને હાલ ગળી હું પી દઉં. કોઈ પણ ને ભાડ્યો હોય તો
તમામ અવસર હાલવા વાળા જો સાહેબ ભગવાન હોય ને તો પોતાના માતા પિતાથી મળેલો આ મનુષ્ય અવસર પણ શા માટે મળ્યો, શું કરવા મળ્યો અને આપણે શું કરી રહ્યા છીએ? મળ્યો માતા પિતાથી, પણ સાહેબ માતા પિતા ના બતાવી શકે કે શું કરવા માટે મળ્યો સાહેબ. તો આવો અવસર આપણને પ્રભુનું ભજન કરવા માટે મળ્યો સાહેબ. જો તો વેટ કરીને મરી જવા માટે મળ્યો નથી, પણ પ્રભુનું ભજન કરવાની રીત મા બાપને નથી આવડતી. એ તો આવા કોઈ સદગુરુ સંત મળી જાય તો સાહેબ એ રીત શીખવાડે. પ્રભુ ભજવાની રીત આપણે ઘણી બધી ઘંટડીઓ તો વગાડી, પણ રીત વગરની. ઘણા બધા દીવા કર્યા, ઘણા બધા હવન કર્યો, હોમ કર્યો, પણ આ બધોય રીત વગરનો સાહેબ દેખાદેખીનો ખેલ આદર્યો. એનાથી મેળ પડ્યો નથી સાહેબ. જો સાચા જીવનની મનુષ્ય જીવનની રીત સાહેબ શીખવી હોય તો મારા સદગુરુ સંતો જ સાહેબ શીખવાડી શકે, બીજું કોઈ ના શીખવાડે. બીજાને કેવું થયું છે, આપણે હાઈવે ઉપર કેવું સ્ટેશન રમણ થી ધનાવાળા જવાનું બોર્ડ એરો મારેલો હોય આ દિશામાં, અને કુદરતી સમય સંજોગે એવું ભારે વાવાઝોડું આવ્યું ને આ બાજુથી, અને આ બોર્ડ ઓમ હતું ને સાહેબ ઓમ ફરી તો ધનાવાળા જાડે ખરું? તમે એમ હેડ કરો ને તો એ ધનાવાળા જળ નહીં, એમ બોર્ડ ફરી ગયું છે સાહેબ. આપણે જેમ બાળક જ્યારે હાલતું ચાલતું થયું ને સમજતું થયું એટલેથી બોર્ડ કોને ફેરવ્યું? પોતાના મા બાપે. અને બીજા જે મળ્યા એને આ બોર્ડ ફેરવીનો શું? ગોખલો હોય તો એમાં પજે લગાડ્યો, પથ્થરો હોય તો એમાં પજે લગાડ્યા, ફોટો હોય તો એમાં પજે લગાડ્યા. અરે મૂર્ખાઓ, થોડુંક તો સમજો. એને પ્રગટ કોને કર્યું છે એ તો પજે લગાડો. ભલે અગરબત્તીઓ કરો, દીવા કરો, એની અમે ના પાડતા નથી સાહેબ, પણ જેને જોર આવ્યું છે, જેને દુઃખ વેઠ્યું છે, એ તો મારી આ માતાઓને ખબર છે સાહેબ. આ મારી જગદંબાઓને ખબર છે કે રતન કઈ રીતે પ્રગટ થાય છે. મારે ઘણા બધાને માલધારીઓને ખૂબ કહેવું પડે છે કે આપણે માલ લઈને ફરીએ વગડે અને કોઈ માલને પ્રસૂતિ થતી હોય તો એ તો આપણે જાતે જોઈએ છે ને સાહેબ, એને કેટલી પીડા થાય છે. તો એ પીડા મારી આ જગદંબા નહીં થતી હોય તો એ કે આ તો ફલોણીમાં એ આવ્યું. એટલે પૂછાવો તો ખરા, એક કઈ બાળકને જન્મ આલ્યો છે ને? થોડોક તો વિચાર કરો મારા વાલા, થોડોક તો વિચાર કરો. આ જનેતાને જન્મા દાલો સાહેબ. આવા જો રતન પકવ્યા હોય તો આ પ્રગટ જગદંબાનું વિશેષ ખૂબ આપણા સંતોએ સાહેબ ખૂબ દિશા બતાવી છે. તો પહેલા પ્રથમ તો સાહેબ પોતાના મા બાપને જાણજો, એમને ખૂબ રાજી કરજો, અને એમને રાજી કરશો તો ચોક્કસ આવા કોઈ સદગુરુ સંત મળી જશે. તો આપણે શું કરવા માટે આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ? જે કરવા માટે આપણને મનુષ્ય અવસર મળ્યો એ આપણે ભૂલી ગયા અને બીજું ચાલુ કર્યું તો સાહેબ ફોગટ ફેરો છે. આવો મનુષ્ય અવસર આવેલો વ્યર્થ જતો રહ્યો. નિમોએ સંતોએ તો એવું કીધું છે કે જનેતાને સાહેબ ભારે મારી પથ્થરો થઈ, અને જનેતાને તો મારી એ મારી, પણ આ ભૂમિને આપણો ભાર લાગે સાહેબ. બોલો, આ કાલે સવારે બાપુ વાત કરતા કે ભૂકંપ આવ્યો કચ્છમાં, ફોન કર્યો કે હા બાપુ આવ્યો તો થોડો ઝાટકો, એટલે ભાર લાગે છે. એમાં ધરતી માતા ધ્રુજસ, આપણો ભાર લાગે છે સાહેબ. આ માતાજીથી સહન થતું નથી. તો વિચાર કરો, પાછા વળો. આ સંતો આપણોને પાછા વાળે છે સાહેબ સત્યને જાણવા માટે. તો જાણવા જેવો આવો અમૂલ્ય અવસર મળ્યો છે તો પોતે પોતાને જાણવાનો કીધો, બીજાને નહીં સાહેબ. કોઈ મંદિરમાં જવાથી ભગવાન ઓળખાશે નહીં.
આ પોત તત્વના આ દેહની અંદર હું કોણ છું અને હરિ કોણ છે આ ઓળખોણ મારા સદગુરુ સંતો કરાવી શકશે, બીજો કરાવી શકે નહીં. એક જગ્યાએ ભૂવા ધોળતા હતા અને ભૂવો દોણા નોખતો તો કે હે ભાઈ ખમાન મજા મારી પંચો, મારો રોમ જો મને રજા આલે તો હું આગળ વાત. કીધું ધન્યવાદ છે ભાઈ ભુવાજી, તમને ખૂબ ખમા, પણ કીધું રોમ 4 બતાયા શાસ્ત્ર અને સંતો અને આપણા વડીલો કહેતા હોય છે કોઈ ખારી વાત ચાલતી હોય તો કહે ભાઈ 4 રોમની વાત સૌ અભળો. તો કીધું ભુવાજી તમે કયા રોમની રજા લીધી આ 4મો? અને માતાજી બંધ થઈ ગયો. આ 4 રોમમાં તમે રજા લીધી તો કયા રોમની રજા લીધી આટલું અમને સમજાવજો ને પ્રભુ. તો અમે એ બાજુ આવીએ, માતાજી બંધ થઈ ગયો. એટલે સભાવાળા કે પ્રભુ તમે જો આવું પૂછ્યું? કીધું બાપા અમે જાણવા પૂછ્યું. અમે કીધું નહીં જાણતા તો આ 4 રોમની વાત કરી છે તો અમે અને 4 રોમનું પૂછ્યું. તો આ બધું ઓમનું ઓમ હેડ છે મારા વાલા. ડેગો ડેગ રોમની ખબર નહીં. પછી ભૂવા ચર્ચા કરવા માંડે કે 4 રોમ છે અંદર અંદર કે 4 રોમ છે. પછી એક ભૂવો મને રાગીને પૂછવા આવ્યો કે પ્રભુ તમે વાત કરી કે 4 રોમ છે? કીધું હો 4 રોમ છે, શાસ્ત્ર સંતોનો પુરાવો છે સાહેબ, અમારા ઘરની વાત નહીં. તો કે અમે તાણી દોણાનો છે કોઈ જગતનું ભ્રમિત કર્યું છે. તો જાણો એટલે પેલા ભજનમાં કબીર સાહેબ બોલ્યા છે એક ભૂવો ને એવા દો ભૂવા એવા 18 લાખ ભૂવા. સાચી માતાની ભાળ ના કરીને કે ધૂણી ધૂણીને મુવા. કબીર કે એ માર્ગ મારા નથી જોવા સાહેબ. તો સાચી માતા તો પ્રગટ સાહેબ. અમારા મોટા બાપુ હતા ભૂવો હતા, નિવોજ કરતા હતા આઠમના દાડા કે ભાઈ કુળદેવીનું નિવોજ પહેલું આલવું પડે કે ભાઈ કુળદેવીનું નિવોજ લાવો. અમારા 5-7 ઘર હતો તે બધા લઈને આવ્યા. કીધું આ તો માનું એકલોનું લાયા છો ને બાપાનું કેમ ના લાયા? માન બાપો 2 હોવા જોયું કે? એટલે અમારા પેલા બાપુ થોડા બગડ્યા કે આ છીયું એક તો. કીધું એવું નહીં બાપા, ઇતિહાસ બોલે છે. શંકર ને પાર્વતી, બ્રહ્મા બ્રહ્મણી, વિષ્ણુ ને લક્ષ્મી, એના પાછળ રામચંદ્ર સીતા માતા, કૃષ્ણ રૂક્ષમણી, રામદેવજી મહારાજ, નેત્રાદેવી અને આખો ઇતિહાસ છે. તો કીધું આ રોય માં એકલો ચમ છું. અને જેના કુળદેવી પૂછતા હોય એનું બધાને પૂછું છું બાપો છું કઈ એકલો છું. તો આ બાપો જાચો પટ્ટો લગાડ્યો કોઈ દાડો કોઈનું હોભળાય ખરા? તો ચમ કઈ કુળદેવી કહેવાનો? હા તો એમને કુળદેવી કરીને મંડાઈ ગયા છો. પાછા વડો સાહેબ આ ઇતિહાસ ને જાણો. આ તો એવો ઠૂંઠો પકડ્યો છે ને સાહેબ જબરજસ્ત. આ કુળદેવી તો કુળ વધારે. આ મારી જગદંબા પ્રગટ બેઠી એનાથી કુળ વધે. પેલા ફોટાવાળી ના વધારી શકે કોઈ દાડો કુળ. અને એનો સપુરાવો એનો પ્યોર ચો થાય. જેના જે કુળદેવી હોય એનું પ્યોર ચો થાય. કોઈનો મુદ્દો એ તો આપણે લાભ બાપુનો લેવો છે. ગીતાબેન બાપુ પેલા વિશેષ તો મારા વાલા ખૂબ સમજવા જેવો આવો અવસર મળ્યો નહીં હોય. તમે બધા ને આપણે બધા ભાગ્યશાળી સાહેબ કે આવો સંતોનો સમાગમ મળ્યો. નકર આ મળવો બહુ દુર્લભ છે સાહેબ. બીજું બધું મળી જાય. તમારા દેવી દેવતાના અવસર, પોતાના પરિવારના અવસર આ બધું મળી જશે. પણ સાહેબ આ મનુષ્યનો અવસર એવો મળ્યો છે અને એમાં સંતોનો સમાગમ. આ તો ધન ભાગ્ય કહેવાય કે સાહેબ આપણો આવો અમૂલ્ય અવસર એક આવા સંતોનો સાંભળવા મળ્યો. તો મારા વાલા ખૂબ નિષ્ઠાથી
આને હૃદય સુધી પહોંચાડજો સાહેબ. આ કરોડ રૂપિયા ખર્ચવાથી મળશે નહીં. આ તો કેટલો પ્રેમ મારા ડાયા બાપાના પરિવારનો સાહેબ. તો આ પ્રેમે વશ થયા વાલો, મારા પ્રેમના વશ થયા. તો ખૂબ નિષ્ઠાપૂર્વક તમે હોય આવ્યા હોય તો તમારા સમયને ખૂબ ઉપયોગમાં લેજો. મારા વાલા નિષ્ફળ ના જાય અને આ અવસર ફોગટમાં ના જાય એની ખૂબ લક્ષ્ય રાખજો. આ તો લક્ષ્યવંતીને લીલા લહેર થાય. લીલા લહેર કોને થાય? લક્ષ્યવંતી હોય ને કે જેનું લક્ષ્ય નહીં ને તો ભડકાશે છે. એટલે આપણે હજુ બહુ ગીતાબેન બાપુનો બધો લાભ લેવાનો છે. આટલે મારી વાણીને વિરામ આલું છું. બોલો સદગુરુ મહારાજ.